મારા એક ફ્રેન્ડે 80 લાખમાં 1200 સ્ક્વેર ફીટનો ફ્લેટ લીધો હતો, પણ જ્યારે પોઝેશન લીધું ત્યારે તેને મોટો શોક લાગ્યો. એકચ્યુઅલ ફ્લેટ કેવલ 750 સ્ક્વેર ફીટ જ નીકળ્યો. આજે હું તમને સમજાવું છું કાર્પેટ એરિયા, બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા વચ્ચેનો ક્લિયર ડિફરન્સ. કાર્પેટ એરિયા એટલે તમારી એકચ્યુઅલ યુઝેબલ સ્પેસ, જ્યાં તમે ફર્નિચર મૂકી શકો અને કમ્ફર્ટેબલી યુઝ કરી શકો. જો કાર્પેટ એરિયા 800 સ્ક્વેર ફીટ હોય તો તમે એક્ઝેક્ટ 800 સ્ક્વેર ફીટ જ યુઝ કરી શકો. આ જ તમારું રિયલ મેઝરમેન્ટ છે. બિલ્ટઅપ એરિયામાં કાર્પેટ એરિયા સાથે વોલ્સની થિકનેસ એડ થાય છે. જો કાર્પેટ એરિયા 800 હોય તો બિલ્ટઅપ લગભગ 900 થી 950 સ્ક્વેર ફીટ થશે. આમાં વોલ્સ પણ ઇન્ક્લુડ થાય છે. સુપર બિલ્ટઅપ એરિયામાં લોબી, સ્ટેરકેસ, પાર્કિંગ અને ગાર્ડન જેવા કોમન એરિયાઝ પણ ઇન્ક્લુડ થાય છે. સેમ 800 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાને સુપર બિલ્ટઅપમાં 1200 સ્ક્વેર ફીટ તરીકે બતાવવામાં આવે છે. અહીંયા જ લોકો કન્ફ્યુઝ થાય છે અને અહીંયા જ મેક્સિમમ ફ્રોડ થાય છે. સ્માર્ટ બાયર ટીપ હંમેશા કાર્પેટ એરિયાના બેઝ પર પ્રાઇસ કેલ્ક્યુલેટ કરો. જો સુપર બિલ્ટઅપ પર 5000 પર સ્ક્વેર ફીટ હોય તો એકચ્યુઅલમાં કાર્પેટ એરિયા પર લગભગ 8000 પર સ્ક્વેર ફીટ પડે છે. પ્રોપર્ટી ડિટેલ્સમાં કન્ફ્યુઝ છો તો કમેન્ટ કરો એરિયા અને હું તમને ડીએમમાં કમ્પ્લીટ ગાઈડ શેર કરીશ.